શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. અથ શ્રી ચતુર્થો અધ્યાય. ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ. ધ્યાન સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું હું ધ્યાન કરું છું. તેમના શ્રી અંગોની ક્રાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે. જેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુ કુળને ભય પમાડે છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાના હાથમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે. તેમને 3 નેત્રો છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકના પ્રકાશિત કરી રહ્યા છે. ઋષિ કહે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો. દેવતાઓ બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીયા તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાની ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયોનો નાશ કરવાનું વિચારે. જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોને ત્યાં હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્વ પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં લજ્જા રૂપે નિવાસ કરે છે. તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. હે દેવી, તમારા આ અચિંત્ય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો. તમારામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણ વિદ્યમાન છે. તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ અને મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌના આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્ત લાભ કરે છે તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો. તેથી સૌ તમને સ્વધા પણ કહે જ છે. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મનુષ્યો જેની અભ્યાસ કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે જ શબ્દ સ્વરૂપા છો. અત્યંત પવિત્ર ઋગ્વેદ, યજુર્વેદ તથા ઉદગીથના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. તમે જ દેવી ત્રયી, વેદત્રયી અને ભગવતી 6 ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા, કૃષા અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમે જ સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેઘા શક્તિ તમે જ છો. દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકા રૂપ દુર્ગા દેવી પણ તમે જ છો. તમારી કશામાંય આસક્તિ નથી કે ઢબના
શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન શંકર ચંદ્રશેખર શિવ વડે સમ્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને ઉત્તમ સુવર્ણની મનોહર ક્રાંતિ કરતાંય સુંદર કાંતિવાળું છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ કેમ ઉપજ્યો અને એકાએક જ તેણે તેના પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ગયું, ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો એના કરતાં મોટા આશ્ચર્યની વાત છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળનો વિનાશ કરી નાખો છો. આ વાત હમણાં જ અનુભવમાં આવી છે, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેવો જ જનપદ આ રાજ્ય સમ્માનિત થાય છે, તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષણ થતો નથી તથા તેઓ જ પોતાના નિરોગી સંતાનો, પત્ની અને સેવકો સહિત ધન્ય છે. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધી પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગો લોકમાં જાય છે. તેથી જ તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. હે મા દુર્ગા, તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓના હે મા દુર્ગા, તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓના ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો તમારી ચિંતન કરે છે તો તમે તેને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપકાર કરવા માટે હંમેશ દયાદ્ર રહ્યા કરતું હોય? હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય, પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય. અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર ભાવ અત્યંત ઉત્તમ છે. તમારા ખડગની તેજો રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળના અગ્રભાગના અધન તેજથી અંજાઈ જઈને અસુરની આંખો ફૂટી ગઈ નહીં. એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણનું શમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને તેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોના પણ નાશ કરનારું છે, જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે મા, તમે શત્રુઓના
શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકોનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. હે દેવી, તમે ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો છો. હે અંબિકે, તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકરાવથી પણ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં તમે અમારું રક્ષણ કરો. અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે તેમના દ્વારા પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો. હે અંબિકે, તમારા કરપલ્લવોમાં શોભતા ખડગ, શૂળ અને ગદા વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. ઋષિ કહે છે, આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગત જનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું ને એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે તે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમને કહ્યું. દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માગો. દેવતાઓ બોલ્યા, તમે ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી, કારણ કે અમારા આ શત્રુઓ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કાંઈ વરદાન આપવા ઈચ્છો છો તો તમે જ્યારે તમારું સ્મરણ કરીએ ને ત્યારે દર્શન આપવા ને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્નવદના અંબિકે, જે મનુષ્ય આ સ્તવનનો સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે સાથે તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ તેમ થાઓ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓના ઉપકાર કરનારા તે દેવી ફરી વાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરવા માટે તેમાં જ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો પ્રસંગ તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાર્થ વર્ણન કરી અને તે તમને કહું છું. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો શક્રાદિ સ્તુતિ નામનો 4થો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગાર્પણમસ્તુ.